આજના બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. વહેલી વહેલી સવાર પડી છે આજે તો. હજુ બધા ધીમે ધીમે જાગે છે. ઉઠીને નીચે આવશે. આજે હું ચા બનાવું. ચલો સરપ્રાઈઝ આપું મારી જેઠાણીને. બાય ધ વે સવારના રામ રામ આપણા થોડીક વાર પહેલા થઈ ગયા છે અને ભાભી જોડે મળવાનું બાકી હતું. હાય વાહ ઓલા જરાક જો આવું ઘરમાં જોવાનું નહીં. આ કપડાં બપડા તો ઘર હોય ને ટીંગાતા હોય એટલે કોઈ આવું લખતા નહીં. બરાબર હું તમારા ઘરમાં જઈશ એટલે કોઈ કઈ લખતા નહીં એમાં. જો અમે ચા પાણી નાસ્તો કરી લીધા છે. હવે હમણાં હજી અમારા હજી ઉઠવાના બાકી છે. હજી સુતા છે. हमारे बड़े भैया जाग गए हैं. वो अभी झूले पे झूला झूल रहे हैं. आराम से कुछ छाना मुना दिखाऊं. देखा पारस એના કાનમાં પેલું हाँ ये है हमारे बड़े भैया जो छाना मुना झूला झूल रही थी. उनको पता नहीं था कि हम लोग बना रहे हैं. हाँ ये करो એટલે અમારે જબરા જેઠાણી છે ને એટલે પરાણે હાઈ કરાવડાવે. મને તો બીક લાગે ધવલને બોલાવતા વિડીયોમાં. બીવાન નહીં તો બીક જતી રહેશે. સ્ટાર્ટિંગમાં બીક રાખવાની. બરાબર છે. જો જે લોકોના નવા નવા લગ્ન થાય છે એ લોકો શીખામણ લેજો. 2-3 મહિના બહુ થઈ ગયા. બરાબર છે. હાલો તો હવે આગળનું આજે હમણાં કરીએ. હવે હું આજે શિવાંશને ઝઘડવા જાઉં ને એટલે ત્યારે વિડીયો બનાવું. ત્યારે તમને પાછું આવું છું. સ્ટે ટ્યુન. હું મારા રૂમમાં બધું ગોઠવું છું અને આ ભાઈ સાહેબ મને હેલ્પ કરાવે છે. નહીં કાકા આયા, જા જલ્દી ભાગ. આજે સ્કૂલમાં અમાર છે ને ઓલું ટીચર્સ ડે ઉજવવાનો છે એટલે છે ને અમાર ટીચર માટે ગિફ્ટ લઈ જવાના છે. મેં પ્લાન કર્યું હતું કે કાકીનું લેટર લખીશું પણ પછી યાદ ના આવ્યું. કાકી કાલ બહાર ગયા હતા. કાકી બહાર ગયા હતા અને મેં કીધું હતું કે ટીચર માટે આપણે ગુરુ પૂર્ણિમાનું એક ગિફ્ટ રેડી કરીએ. તો ગિફ્ટ રેડી કરવામાં તો એવું થયું કે મેં કીધું કે એક લેટર લખીએ મસ્ત, હે ને સરસ લાગે. તો શિવાંશભાઈ માનતા નથી. ચાલો હજી બી લખીએ, આપું મસ્ત લાગશે. ઓકે હમણાં થોડી વાર સારું. હમણાં એને સ્કૂલે જવાનો ટાઈમ થઈ જશે. ભાઈ ભાગી જશે હમણાં સ્કૂલે અને ગુરુ પૂર્ણિમાનો દિવસ પૂરો થઈ જશે. ફર્સ્ટ પીરિયડ એને જ છે પણ તો પછી લાય ફટાફટ. ના હજી તો 12:30 થી જ જવાનું. 12:15 તો નીકળી સારું ચલો. સારું. અચાનક કાકાના કપડા આખું વોર્ડરોબમાં ચાલો ખાલી એક ખાનું બી નહીં રહે. હવે બધા કપડા રહે તો કાકી થાય. ઉભા રહ્યો તમને વોર્ડરોબ બતાવું. એ ક્યારનો મારી હળી કરે છે કે અહીંયા કાકાના કપડાં તો ચાચી ક્યાં રહેશે, તમારું તો હું તો શું બોલતો હતો. હા તું બતાવી દે. ઉભા રહો, હું તને બેક કેમેરો કરી આપું. આજે બધા ખાના છે ખાલી કાકી નથી. અને જે ઓલા જે છે ને ઓલા એક ખાનું છે ને ઓલું ઈ વાળું કાકાનું જ છે. હું જ બતાવતો કાકાનું છે પણ આ વાળું બી આપણે કબજો કરી લેશું. આંગળી આવી ગઈ. આ વાળું કાકી લઈ લીધું, આ વાળું લઈ લીધું. એક સેકન્ડ બાજુનું વાળું બતાવો. બાજુવાળું બતાવું ને હા. તો આપણા જે બધા વ્યુઅર્સ છે ને એને એમ થશે કે હાય હાય આ છોકરી તો એકલી જ બધું લઈ ગઈ. હે બોય શું ખાય શિવાંશ? પૌવા. પૌવા. ખાઈ લે હા આરામથી. સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. થોડું જલ્દી કરજો મારો દીકરો. હા ખવડાવી દે બધાને એક એક પૌવાની ચમચી. ચલો શિવાંશ પૌવા ખવડાવે. મોઢું ખોલો બધા. આ તો છીક આવી ગઈ. તમને લોકોને ખબર છે આ મેડમ ઊભા શું જુએ છે? જો 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 हमरे वाला वीडियो ही देख रहे हैं ये मैडम जी. શું કર્યું બેટા તે? કોને?
મારા દીકરાનું કેટલું ભારે સ્કૂલ બેગ છે. અત્યારની જનરેશનની સ્કૂલ બેગ્સ એટલી બધી હેવી હોય છે ને કે બિચારા ઉપાડતા ઉપાડતા આખા વાંકા થઈ જાય છે. મારી ઉપર ના ફેરવું નક્કી નહીં ચંપારી એની ઉપર ફેરું પોતું તું છે. ભાભી તમે તો રોજ ફેરવો જ છો. આપણે ચૂનો મારવા આવે ચૂનો લગાવવા બાય. લેવા આવજો. લેવા આવી જઈશ બેટા. જય શ્રી કૃષ્ણ. ચાવી લીધી બાય. બાય. મારા વે જો બાય શિવાંશ. હા આજે થોડું લેઝી ડે છે, ગમતું નથી થોડું. આજે આમ ઉકલતું નથી કંઈ. તો હમણાં જ અમે બેઠા બેઠા બધા વિડીયો જોતા હતા ને, તો મારા જેઠાણી કહે કે મને હવે વિડીયોમાં લઈ જજે કે માને કે એવું હતું કે હું કે આવતા જન્મ સુધી હું અહીંયા સુધી નહીં પહોંચી શકું. મેં જો તમારી પ્રાર્થના કેટલી જોરદાર હશે ભગવાન પાસે કે એમને શૂટિંગ્સ કરવા હતા, એમને આ ફિલ્મ લાઇનમાં થોડું ઘણું કામ કરવું હતું, એમને બી યુટ્યુબર બનવું હતું, એવું બધું હતું. પણ મેં કીધું તમારી પ્રાર્થના તો જો કેટલી જોરદાર પડી હશે કે શૂટિંગ વાળીને જ ઘરે મોકલી હતી. યુટ્યુબર જ આવી ગઈ ઘરે. એટલે એમને તો મજા આવી ગઈ. સી સો હેપી. અને એમને જોઈને મને બી બહુ ગમ્યું કે મને એમના ઘરમાં મને અહીંયા લઈ આવીને બધાની ખુશીઓ બહુ જ હું જોઉં છું, હું ફીલ કરું છું બધા લોકો જ ખુશ છે. અને આઈ ટ્રાય માય બેસ્ટ કે મારા થકી કોઈ જ દિવસ કોઈને કાંઈ દુઃખ ના પડે, ક્યારે કોઈને કંઈ ખોટું ના લાગે. અને હું બધાને બધી જ રીતે હેલ્પફુલ થાઉં અને મારી જે પણ ફરજો છે મસ્ત રીતે નિભાવું. તમારા બધાના આશીર્વાદ બસ આવી જ રીતના મારી ઉપર રાખજો. બે હાથે મને બધા વડીલો આશીર્વાદ આપજો. અને તમામ મારા જેટલા જે પણ છે એ બધા મને બ્લેસિંગ્સ આપજો કે આવી રીતના મારો સંસાર સુખથી ભરેલો રહે. ભાભી શું બોલતા હતા તમે? આજે તમારા સ્વામી ઘરે નથી એટલે તમને નથી ગમતું. અચ્છા, મારી સામે. હું સમજી ગઈ. હા, આજે સામી નથી ઘરે, આજે સામી ઓફિસ ગયા છે. I understand your problem better. Understand. क्या बात है? I see. Oh, I see. Oh, I see. I know. બસ હવે ટૂંક સમયમાં આવી જશે તમારા સ્વામી, તમારા પતિદેવ. હે ને? એ તો મને ટાઈમ આપીને ગયા છે કે હું 2 કલાકમાં આવી જઈશ. તો પણ આ અમદાવાદમાં તમે ટ્રાફિક. કહી દીધું 2 કલાકમાં આવે મને નથી ખબર તો. હે ને? તો પછી કોઈ હવે. ના, અરે બાપા. યાર, તું તો video શું આખું વારસ? સરખું જમજો હો. આપણું પરસો બસો આવી ગયો. કેટલો ટોર્ચર મને કેટલો પડશે હવે? કેટલો ટોર્ચર કરે પરસો બસો આવી ગયો. આમને તો સોનામાં સુગંધ પડી જો એમના સ્વામી આયા એટલે. હવે કંઈક હૃદય કામ કરતું હશે એમનું. હૃદય મને બેજાન થઈ ગયું તું. मेरा स्वामी आया. હા, તમારા સ્વામી આયા. તમારે એવું આ એવું. हमारे वो आ चुके हैं. कल हमने आपको बताया नहीं थे, हमारे वो का मुख दर्शन हमने नहीं करवाए थे, आज हम करवाएंगे. મુખારવી નિકાલવી. हाँ, बराबर છે. સ્વામી એને પપ્પાએ બોલ્યા કે સ્વામી આયા કે તમારા. આવો સ્વામી વિવેકાનંદ. हमरे वो आ चुके हैं. ये है हमरे वो हाय. તો અમે લોકો આવ્યા છીએ નાની મોટી શોપિંગમાં બીકોઝ ઓફ કે હજુ એક ફંક્શન બાકી છે. ક્યાં આવ્યા તમે? મણિનગર સિદ્ધિ મહાદેવ. અહીંયા બધું બહુ સરસ સરસ કલેક્શન હોય છે એવું ભાભીને કહેવાનું થાય છે. બહુ સરસ હશે તો તમને બતાવું છું. ઓકે, જેવું કે મેં પહેલાં કહ્યું હતું કે અમે રાજરત્ન માર્કેટ મણિનગરમાં આવ્યા છીએ. તો બહુ સરસ કલેક્શન્સ છે અહીંયા. અહીંયાથી અમે લોકોએ તો ઘણી બધી શોપિંગ કરી લીધી છે. ટાઈમ લઈને તમે પણ અહીંયા શોપિંગ માટે આવી જજો. જો તમારે જોવું હોય તો તમને બેક કરીને બતાડી દઉં.
જો ઇટ્સ અ ફિંગર રિંગ્સ અને અમે લોકોએ નેકલેસ ને એ તો બધું જોઈ લીધું છે. આ બધા પાટલા છે, આ બધા એડી ડાયમંડમાં છે અને પ્રાઇસ બી એકદમ રિઝનેબલ છે અને આ લોકોનું બિહેવિયર પણ એકદમ ફેમિલિયર છે. હું તમને આ શોપનું નામ હમણાં બહાર જઈ અને વિડીયોમાં બતાવું છું. સ્ટે ટ્યુન વિથ મી. મેં જ્યાંથી શોપિંગ કરી એ શોપનું નામ હમણાં તમને આખું બેક થઈને બતાવી દઉં છું. આ માર્કેટ અહીંયા આવવા જેવું છે ને સ્પેશિયલી આ દુકાનમાં આ લોકોએ સરસ ડિસ્કાઉન્ટ આપ્યું છે અને બહુ જ સરસ અત્યારે ઓફરમાં બધું ચાલી રહ્યું છે. તો એકવાર અહીંયા વિઝિટ જરૂરથી કરજો અને બહુ જ સારી માર્કેટ છે અને એમાં બી સ્પેશિયલી આ શોપમાં આવવા જેવું છે.